હેલો મિત્રો, કેમ છો? આપણે આજ ફર્સ્ટ વ્લોગ છે અને આમ તો ઘણા દિવસથી થતો હતો કે વ્લોગ બનાવવો હોય પણ આજે સમય મળી ગયો હોય તો આપણે આજે મારી લાઈફનો જે પણ છે થોડો નર્વસ ફીલ થાય પણ કરી લઈશું આપણે, કેમકે આજે આપણો પહેલો વ્લોગ છે. ને હા, તો મારું નામ છે અરવિંદ ઠાકોર અને અમારા ઘરમાં 5 મેમ્બર છીએ અમે. એક મારા ભાઈ છે, એક મારી બેન અને બે મારા મમ્મી પપ્પાની. હા, અને આપણે લાઈફ સ્ટાઈલ વ્લોગ બનાવશું અને ચોક્કસ જેટલું બને એટલું સારી રીતે આપણે બતાવશું. અને મારે પણ એક સપનું હોય કે સક્સેસફુલી વ્લોગર એક બનવું હોય ને વસ્તુ જોઈએ કેવી રીતે આગળ બતાવશું. ને આ શર્ટનું બટન તો ખોલું જ છે મને એમ, પણ આપણે જોશું, બતાવશું તમને બ્લોગ. અત્યારે તો કશું જ નથી કરતો, હું કામ કરું ખેતીવાડીનું અને બીજી વસ્તુ કે હા, ખેતીવાડી કરું અને કોઈ બાકી તો બીજું તો શું કરે, ખેતીવાડી એડા વેણવાના હોય કોઈ, આ મતલબ ફાર્મિંગ જ કરવું. બાકી મારા ભાઈ જાય એ કંપનીમાં, એ કંપનીનું કરે છે. અને બીજી વસ્તુ શું બોલવું એ જ નથી ખબર મને, પણ તમને હું મારી ખેતીવાડી બતાવીશ. ક્યાંય ફરવા જાશું, અત્યારે અમે રહીએ કચ્છમાં. કચ્છની ઘણા બધા મંદિર છે, તમે કહેશો તો આપણે જાશું મંદિરે. ને ઘણી બધી મારી લાઈફમાં ઘણું બધું મતલબ કે હું એક્સપ્લોર કરીશ, એ બધું તમને દેખાડીશ. અને શું જેટલી કોશિશ કરીશ કે બધી હરખી રીતે હરખું બતાવું. તો આ પહેલું જ આપણું જોઈ લો, આપણા એડા એ વસ્તુમાં કામ કરતા હશું. બધી વસ્તુ દેખાડીશ. આજ તો મને નથી આવ્યો કામ કરવા, પણ કોશિશ કરીશ કે દેખાડીશ તમને એમ. પણ તો અત્યારે એડા આપણા આ બાજુ કચ્છની ખેતી કેવી છે તમને જોવા ચોક્કસ મળશે બધી રીતે, અને તમે બન્યા રહેજો, બરાબર. આપણે બતાવીએ કચ્છની ખેતી. તો હા, આ જો કચ્છની ખેતી છે. આ બાજુ એકલો પહાડ વિસ્તાર છે યાર, બધો આખો પહાડ વિસ્તાર પાછળ જોવો તો તમે, તો આખો પહાડી વિસ્તાર હશે. ને આ બાજુ પણ ખેતી બહુ સારી થાય. અને મતલબ કે છેલ્લા 4 થી 5 મહિનાની મહેનતમાં અમે લગભગ 4 થી 5 મહિનાની મહેનત હશે કે 6 મહિનાની મહેનત હશે. કોને 68 બોર એંડા કઢાયા છે ટોટલ. આપણે બીજા બ્લોગમાં પણ ડિસ્કસ કરશું, ચોક્કસ કરશું. ને હા, આપણને એટલું એડિટિંગ ફાવતું નથી નોર્મલ એ, પણ કોશિશ કરીશ કે બેટર વસ્તુ બનાવી શકું મારી, અને વસ્તુ તમને દેખાડી કર્યું ક્લિયરિટી. ઓકે, હા જો એડા છે આપણા. અને આ બાજુ તો જંગલ જ છે, એ તો તમને દેખાડ્યું હતું મેં. આ બાજુ તો એકવાર ધ્યાનથી દેખાડી દઈશું. તો મિત્રો, આપણે પાછા આવી ગયા હે જંગલ વિસ્તાર બાજુ, બરાબર. તો હું તમને કીધું જંગલ વિસ્તાર બતાવીશ તમને. તો આ જોઈ લો, પાછળ જંગલ જ છે, પણ હું તમને મસ્ત રીતે હરખી રીતે બતાવી દઉં. હા જો, બાજુ આખું પડ્યું જ છે, મતલબ ફેર થાય કડે છે, ખબર નથી કેટલા એકડે. બાકી આ બાજુ આખો જંગલ વિસ્તાર જ છે. બાજુ ભૂંડરા બધું રહે, મતલબ કે આ બાજુ જનાવરની બહુ ઓલી રહેતી હોય, મતલબ કે સંભાવના બહુ હોય જનાવરની. કોઈ ઝેરી જનાવર હજી આ સુધી આપણે જીતતા બીતતા તો કશું જોયો નથી, પણ વસ્તી કહે કે આ બાજુ હોય. પણ જોશું તો બતાવશું યાર. પણ આ બાજુ એકલો પથરાવાળો મતલબ વિસ્તાર કે આપણી બાજુ પથરા નથી, આ બાજુ ઘણા પથરા છે. જ્યાં તમે જાશો કોઈ ઊંચી જગ્યા હશે, અહીંયા પથ્થર તમને જોવા મળશે. અને આ લોકો આ બાજુ પથ્થર જ એકલો હતો પહેલેથી, પણ થોડે બધા કાઢતા રહ્યા, કોઈ એવી રીતે કર્યું તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું હોય. વિડીયો બહુ મોટો બની ગયો, પણ આપણે વિડીયોની ક્વોલિટી મતલબ વિડીયોની લાઈન ઉપર આપણે ફોકસ નથી કરવાનું. આપણે પ્રેક્ટિકલ લાઈફ કેવી છે મારી, શું હોય બધું હું તમને દેખાડીશ. હા, તો બસ સપોર્ટ કરજો યાર, જેટલો બને એટલો તમારા ભાઈને. આ બધા 0થી શરૂઆત કરે છે, ને એવું તો કશું હોતું નથી કે કોઈ રાત સક્સેસફુલી થઈ ગયું. બધી રીતે આપણે પેશન્ટ એટલે શાંતિ રાખવી પડે આપણે, એવું તો કાંઈ છે નહીં.
કે કોઈ પણ આવ્યું કે કોકને હા ભાઈ થઈ જાય, કોઈને બેટર વસ્તુ કરે, મહેનત હોય ને લગ્ન હોય તો પહેલો વિડીયો પણ બધાનો હાલ્યો જાય એવું નથી હોતું. પણ આપણો આજ ફર્સ્ટ વ્લોગ છે. આશા રાખું કે ગમ્યું હશે મારી લાઈફ, અને હજી આપણે બીજા વિડીયોમાં બીજું બધું કવર કરીશું. ચોક્કસ આવશે વિડીયો, મારો બીજો વિડીયો આવશે. આપણે બસ મેં વિચાર્યું કે મારે બસ યુટ્યુબનું જ કરવું હોય, આપણે કરીશું ફાઇનલી. તો બસ આટલું કોઈ ટોપિક રહી ગયો હોય તો મને કહેજો, હું બીજા બ્લોગમાં ચોક્કસથી બતાવીશ. કારણ કે મેં આમ તો ઘણા મહિના થતું હતું કે હું મતલબ કે સ્ટાર્ટ કરું પણ નર્વસ થઈ જતો, નહોતો કરી કરતો. પણ આજે એમ થઈ ગયું કે ના વ્લોગ બનાવવો જ છે. આજે બનાવ્યો, જોઈએ કેવો સપોર્ટ મળે તમારા લોકોનો. અને આજથી મારે આ જિંદગીનો પહેલો દિવસ છે કે આટલો ખુશ છું હું. મતલબ કે લાઈફમાં કોઈ નવી વસ્તુ કરીએ તો ખુશ તો થઈએ ને યાર. ફોન થોડો ઘણો હલતો હશે પણ માફ કરજો યાર. વસ્તુ હજી યાર નથી ફાવતું નથી ને બરાબર, એના કારણે. તો આ બધું હોય આવી રીતે. આજે અમે તમને બતાવશું આ બાજુ ઘણી બધી ખેતી કેવી રીતે થાય છે, શું છે, તમને ચોક્કસથી બધું જોવા મળશે બરાબર. કંપનીઓ પણ બહુ સારી છે આ બાજુ. લોકો કહે કામ નથી મળતો, કામ નથી મળતું, પણ બહુ બધી નોકરી હોય એવું માણસ ગોતે તો. પણ આ બાજુ એ કહે કે નોકરીઓ કરતા હોય તો એ વસ્તુ ભાડાથી રૂમો નથી મળતી, મતલબ આખી ફેમિલી જ હોય. મેં ખુદ કોશિશ કરેલ છે. હું પહેલાં 7 મહિના મેં કરેલ. આ મહિનાથી મતલબ જોબ મૂકી દીધી. એના કે પહેલાં હું પણ જોબ જ કરતો હતો. પહેલાં લગભગ 7 થી 8 મહિના કરીએ જોબ જ કરતો. બીકેટી અંદર જે મોટી કંપની એ લગભગ 4થા 5મા નંબર ઉપર આવે કે 3જા નંબર ઉપર, કાંઈ ખબર નથી મને. પણ એમ કે મોટી કંપની અને બહુ પોપ્યુલરિટી છે એની બરાબર. તો આશા રાખું કે મારો બ્લોગ પસંદ આવ્યો હશે. જેટલું થાય એટલું સપોર્ટ કરજો તમારા ભાઈને. જય માતાજી.